પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આ બ્લુપ્રિન્ટ છે જે તમારા લોકોને લખી લેવી જોઈએ. બેઝિક મેથ્સ વાળાને આ ચેપ્ટર 6 માર્ક્સનું છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ ચેપ્ટર 9 માર્ક્સનું છે. કેટલા છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા? 9 માર્ક્સ. 4 જણા ધ્યાન રાખજો ભાઈ. 9 માર્ક્સનું આ ચેપ્ટર છે. બેઝિક મેથ્સ વાળાને તમારે 2 માર્ક્સ જે છે વિભાગ એમાં પહેલો એમસીક્યુ અને બીજો એમસીક્યુ જે પૂછાશે, અને બે માર્ક્સના દાખલા વિભાગ બીમાં પહેલા 2 દાખલા, દાખલા નંબર 25 અને 26 આમાંથી હશે. તો બે માર્ક્સના 2 દાખલા એટલે 4 માર્ક્સ, 2 એમસીક્યુના એટલે 6. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને એક તો એમસીક્યુ નંબર 2 હશે, પછી 21 અને 22મું જોડકું હશે એટલે 3 માર્ક્સ ઈ થઈ ગયા, અને 3 માર્ક્સના 2 દાખલા 6 માર્ક્સ ઈ એટલે ટોટલ 9 માર્ક્સનું થાય. જાગો છો? ઓકે, ચલો રકમ વાંચો. શું કીધું ભાઈ? દ્વિઘાત બહુપદી 6x નો વર્ગ માઇનસ 7x. અહીંયા 7x છે, બરાબર ને? અહીંયા શું છે? માઇનસ 7x ના શૂન્ય. ત્યાં ભૂલમાં 7 લખાઈ ગયું છે. ચોપડીનો બેઠો દાખલો છે. આપણા સ્વાધ્યાય 2.2 ની અંદર 12 દાખલા છે. મોસ્ટ એમપી કરી લેવાના. એ 12 દાખલામાંથી બેઠા 1 અથવા 2 દાખલા હશે. હાલો, જાગોશ ને બધાય? તો આને સૌથી પહેલા આપણે લાઈનમાં ગોઠવશું. પહેલા લખશું 6x નો સ્ક્વેર, પછી માઇનસ 7x માઇનસ 3 બરાબર 0. પેન થોડીક ડાર્ક કરવાની જરૂર લાગે છે? ઓકે, ચલો. તો હવે કેવી રીતના અવયવ પાડવાનું છે ભાઈ? પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર. તો x વર્ગની આગળ કઈ નથી એટલે 6, છેલ્લે છે 3, પણ કેવા? -3, 6 તેરી 18 એટલે શું મૂકવાનું? ડન થઈ ગયું. હવે આપણે બે સંખ્યા એવી એટલે એ માઇનસ નહોતું મૂકવાનું, ખાલી હું મૂકવાનું હતું 3 જ તે. 6 તેરી 18. બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 18 થાય, પણ એની બાદબાકી કરીએ તો જવાબ કેટલો આવે? 7. 18 કોના ઘડિયામાં આવે? 9 દુ 18, 6 તેરી 18. 6 માંથી 3 કાઢીએ તો કેટલા વધે? 3. પણ એ નહીં લેવાનું. કઈ સંખ્યા લેવાની? 9 દુ 18. કેમ? કારણ કે આપણે બે સંખ્યા એવી જોતી હતી. ગુણાકાર તો 18 થાય રવિના, પણ એની બાદબાકી કરીએ તો કેટલા થાય? 7. તો 9 માંથી 2 કાઢો એટલે કેટલા વધ્યા? 7. ડન થઈ ગયું. તો હવે આ બે સંખ્યા મૂકી દેવાની. શું કરવાનું ભાઈ? 6x નો વર્ગ માઇનસ 3 બરાબર પેલું છેલ્લું પદ મૂકી દેવાનું નિશાની સાથે. વચ્ચે આ બે પદ મૂકવાના, 9 પાછળ મૂકવાનું x, 2 પાછળ મૂકવાનું x. ઓછે આ બે માંથી શું કોમન નીકળે? 3 ના ઘડિયામાં 6 આવે અને 3 ના ઘડિયામાં એટલે 3 કોમન નીકળે, અને હારવાર શું નીકળશે? x. એટલે 3x કોમન નીકળ્યું. 3 ના ઘડિયામાં 6 ક્યારે આવશે? 3 દુ 6. x 2 વખત હતા, એક બહાર નીકળ્યો એટલે અંદર. હા કે ના? માઇનસ 3 ના ઘડિયામાં 9, 3 તેરી 9. x જે છે એ તો બહાર નીકળી ગયો, બરાબર ને? ઠીક, 3 આવે, હું ભૂલી ગયો. હાલો, વત્તા એમને જે પેલું કાઉન્સ હોય બીજું કાઉન્સ એમને મૂકી દેવાનું. એટલે અહીંયા આપણે શું મૂકીશું? 2x માઇનસ 3 બરાબર આ જે પેલું કાઉન્સ હતું એ મૂકી દીધું. હવે અહીંયા શું હતું? 2x. અહીંયા શું છે? 2. 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 એકા તો 12 કેટલા મૂકવાના? 1. જે સરખા કાઉન્સ છે એને કેટલી વાર લખવાનું? એક વાર. એટલે શું લખવાનું? 2x માઇનસ 3. આનું એક કાઉન્સ બનાવી નાખીએ એટલે 3x પ્લસ 1 બરાબર 0. હવે આપણે કાઉન્સ ખોલી નાખીએ એટલે શું થઈ જશે ભાઈ? તો કે 2x માઇનસ 3 બરાબર, બધાય બોલે 3x વત્તા 1 બરાબર -3 છે. આ બાજુ હવે તો બધાય બોલે શું લખવાનું? 2x બરાબર 3 और 3x બરાબર -1. કેમ? +1 છે. આ બાજુ હવે તો -1. આ બે ગુણાકાર છે. આ બાજુ હવે તો શું જવાબ આવે? और x બરાબર આ બે ગુણાકારમાંથી ભાગાકાર, 3 ગુણાકારમાંથી ભાગાકાર. પેલો દાખલો થઈ ગયો પૂરો. આજે 12 દાખલા આપણે કરવાના. હું ફટાફટ કરું છું. નેક્સ્ટ શું કીધું ભાઈ? દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -1/4 અને 1 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. હવે આપણને શૂન્યનો સરવાળો, અગર કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળો જોવે છે તો આને કહેવાય સમ ઓફ 0, એટલે કે આલ્ફા પ્લસ બીટા. કેટલું આપ્યું? -1/4. શૂન્યનો ગુણાકાર એટલે પ્રોડક્ટ ઓફ 0 આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 1 આપણને આપ્યું છે. આપણે જે છે એ દ્વિઘાત બહુપદી ગોતવાનું છે.
તાનું સૂત્ર મૂકવાનું. 3 સ્ટેપનો દાખલો ભાઈબંધ. રવિના બીજું કોણ છે મારી જેમ જે સેકન્ડ ટાઈમ ટ્રાય આપતા હોય એવા? ઓકે, તો હવે બાકી બીજા ઘણા બધા આમાંથી આપશે આવતા વર્ષે, એટલે એ બધાય બરાબર ને. હાલો, સમજી ગયા કે ન સમજ્યા? હા, તો હવે બધાય ધ્યાન રાખ્યા બરાબર ને, કારણ કે આમાંથી કેટલાક લોકો રહે તો ખરા ને ભાઈ. મુસ્તકીમભાઈ મજામાં બરાબર ને? તો બધાને ધ્યાન રાખવાનું. તો આ સમ હાવ ઈઝી, 3 સ્ટેપનો દાખલો. શૂન્યનો સરવાળો એટલે કહેવાય આલ્ફા વત્તા બીટા. આને આલ્ફા કહેવાય અને બીટા કહેવાય. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા. એ કેટલો આપ્યો છે આપણને? 1. તો આપણે દ્વિઘાત બહુપદી ગોતવાનું કીધું. એનું સૂત્ર છે કે કૌંસમાં x નો વર્ગ માઈનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. શું સૂત્ર છે ભાઈબંધ? x નો સ્ક્વેર માઈનસ શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા પ્લસ શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા બરાબર 0. તો કે એમ નમ x નો વર્ગ એમ નમ માઈનસ એમ નમ. શૂન્યનો સરવાળો કેટલો આપ્યો? માઈનસ 1/4. પાછળ પૂછડામાં x એમ નમ વત્તા શૂન્યનો ગુણાકાર કેટલો છે? મૂકો 1 એટલે વાર્તા થાય પૂરી. આ કે કાકા એમ નમ વધારાના જ છે, એના કઈ ચાળા કરવાના? એમના હેઠા મૂકી દેવાના. x નો વર્ગ એમ નમ ઓછે 1/4 x વત્તા 1 બરાબર 0. હવે છેદમાંથી 4 કાઢો, દાખલો પૂરો થઈ ગયો. છેદમાંથી 4 કાઢવા તો રવિના શું કરવાનું? 4 નો ગુણાકાર x વર્ગ આરે, 4 નો ગુણાકાર 1 આરે અને 4 નો ગુણાકાર 0 આરે. દાખલો પૂરો. તો કે કાકા એમ નમ એના ચાળા નહીં કરવાના. 4 નો ગુણાકાર x સાથે એટલે 4x વર્ગ વત્તા 1 ગુણ્યા x એટલે x 4 એકા બરાબર 4 ગુણ્યા 0. દાખલો થઈ ગયો પૂરો. આ પ્લસ મુકતા ભૂલાઈ ગયું ભાઈ. ટોમ હાલો, કેટલા સ્ટેપ થયા? 1 2 3. 3 સ્ટેપનો દાખલો ને 2 માર્ક રોકડા. પેલું તો સૂત્ર છે. હજી એકવાર બધાય મારી સાથે બોલે. શું છે સૂત્ર ભાઈ? x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા બરાબર કે એમ નમ x વર્ગ એમ નમ માઈનસ એમ નમ આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો. દાખલામાં કેટલો આપ્યો? -1/4 મૂકી દીધું. x એમ નમ વત્તા એમ નમ આલ્ફા બીટા કેટલું છે? 1. x વર્ગ એમ નમ માઈનસ માઈનસ પ્લસ 1/4 એમ નમ x એમ નમ વત્તા 1 એમ નમ બરાબર 0. મેં ખાલી ઓછે વત્તા જ કર્યું, બીજું કાંઈ નથી કર્યું. હવે છેદમાંથી 4 કાઢવા છે. x હારે ગુણો એટલે 4x વર્ગ વત્તા એમ નમ 1 ગુણ્યા x એટલે x 4 એકા 4 બરાબર 0. દાખલો થઈ ગયો પૂરો. કે ને જોવાનો જ નહીં, એમને રખડાવાનો બરાબર ને. અચળાંક છે, નકામો છે. શોનો કે કેવો છે? હાલો, ડન થઈ ગયું. ઓકે, હા, આ બાજુ લઈ જાય તો ઉડી જાય, પણ એને આપણે ઉડાડવાનો નહીં, એમને રાખવાનો. હાલો, એના પછી આપણને એમ કીધું દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા 5x વત્તા 6 ના શૂન્ય શોધો. ચોપડીને બેઠો દાખલો. બોલો શું કરશું? પેલા સમીકરણ મૂકી દઈએ. x નો વર્ગ વત્તા 5x વત્તા 6 બરાબર, બોલો શું કરવાનું ભાઈ? x વર્ગ ની આગળ કઈ નથી એટલે પેલા પદમાં 1, છેલ્લું પદ 6. 6 એકા 2 સંખ્યા એવી ગુણાકાર 6 થાય. આ નિશાની જોવાની, પણ એનો સરવાળો 5. કોના ઘડિયામાં 6 આવે? 3 દુ 3 ને 2 થઈ ગયું કે નહીં? તો બોલો શું મૂકું ભાઈ? 3 દુ 6, 3 વત્તા 2 બરાબર, તો મૂકી દઈએ ભાઈ. બોલો શું મૂકું? x નો વર્ગ વત્તા 6 બરાબર, વચ્ચેનું પદ નહીં મૂકવાનું. એના બદલે આપણે શું મૂકી દઈએ? 3x અને 2x. નિશાની વચ્ચે વચ્ચે આમાંથી શું કોમન નીકળે? x. તો શું લખીશું? x વત્તા 3 વત્તા આ પેલું કાઉન્સ મળ્યું એમને મૂકી દેવાનું, કાંઈ ચાળા કરવાના. અહીંયા શું હતું? 2x માંથી અંદર કોણ ઘૂસી ગયું? કોણ વૈધું? મૂકી દો બાર 2. આ 2 હરકા કાઉન્સ છે કેટલી વાર? એટલે શું લખવાનું? x વત્તા આનું એક કાઉન્સ બનાવો એટલે બરાબર, કાઉન્સ ખોલીએ, x વત્તા બરાબર ઓર વત્તા 3 છે. આ બાજુ આવે તો આ 0 છે હો ભાઈ, એટલે અહીંયા શું જવાબ આવશે? x બરાબર -3 ઓર દાખલો થઈ ગયો. હવે પૂરા માર્ક્સ. નેક્સ્ટ સમ
શું કીધું ભાઈ? દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધ ચકાસો. તો પેલા શૂન્ય ગોતી લેવાનું અને પછી સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. રેડી જો બધાય? હાલો આ બાજુ પેલા શૂન્ય ગોતીએ. જાગોસ ને? બોલો શું સમીકરણ આપ્યું? x નો વર્ગ વત્તા 7x વત્તા 10 બરાબર. બોલો શું કરવાનું? પેલું સ્ટેપ પેલા x વર્ગ ની આગળ કઈ નથી એટલે છેલ્લું પદ 10 એકા 2 સંખ્યા આવી ગુણાકાર 10 પણ સરવાળો કરો તો કોના ઘડિયામાં આવે 10? 5 દુ 10 એકા 10 આવે પણ 10 ને 1 નો સરવાળો કરો તો 11 થાય પણ આપણને જોવાય કેટલા? 7. તો 5 દુ 10 હા કે ના? અને 5 વત્તા 2 બરાબર થાય કે ન થાય? હાલો હવે શું મૂકવાનું? પેલા x નો વર્ગ વત્તા 10 બરાબર વચ્ચે શું મૂકવાનું? 5x અને 2x વત્તે વત્તે અહીંયા વત્તા તો વત્તે વત્તે આમાં શું કોમત? x હા કે ના? તો શું વધ્યું ભાઈ? x વત્તા 5 હા કે ના? વત્તા એમને આ પેલું કાઉન્સ મળ્યું એમને મૂકી દેવાનું. x વત્તા 5 બરાબર શું હતું? 2x. એમાંથી ઘૂસી શું ગયું અંદર? કોણ વધ્યું? મૂકો 2 સરખા કાઉન્સ છે એકવાર એટલે હું લખવાનું અને x વત્તા બરાબર કાઉન્સ ખોલ નાખીએ શું આવશે? x વત્તા 5 બરાબર 0 और વત્તા 5 છે આ બાજુ હવે તો આપણે x बराबर -5 और હા કે ના? દાખલો થઈ ગયો નથી થયો. હજી આપણે આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય 3 માર્ક્સમાં. બેઝિક મેથ્સ વાળાને શૂન્ય શોધવા સુધીનું જ પૂછાય પણ તમને બેઝિક મેથ્સ વાળાને ઘણા બધા પેપર સોલ્યુશન કરશો તો આવો દાખલો છે પણ બોર્ડ ની અંદર તમને ખાલી શૂન્ય શોધવા સુધીનો જ પૂછાશે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા જે વિદ્યાર્થી છે ને હવે આગળ કરવાનું. અત્યારે બેઝિક વાળા નહીં કરવાનું કારણ કે આપણે ગાલા પેપર જોવો, વ્રજ જોવો, લિબર્ટી જોવો અથવા બીજા કોઈ પણ જોવો એની અંદર આવા દાખલા આપેલા છે પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી બોર્ડમાં અહીંયા સુધી પૂછાય. આગળ જાય આગળ પૂછાણું હોય તો એ ચિંતા લેવાની નહીં. હમ હે ફિર ક્યાં ગમ હે. હાલો હવે શૂન્ય અને સહસંબંધ વચ્ચેનો સંબંધ કેમ ચકાસવાનો? તો કે સમીકરણ શું છે ભાઈ? x નો વર્ગ વત્તા 10 બરાબર a b અને c ગોતવાનું. x વર્ગ ની આગળ કાઈ નથી એટલે a બરાબર x ની આગળ શું છે એટલે b બરાબર એ હા 7 કા હું મેં ભૂલમાં 1 લખી નાખ્યું પાછું એમ કે એ લે અને c બરાબર જે આ પૂછડા વગરનો છે ને એ 10. સમજાણું રવિના? x વર્ગ ની આગળ કાઈ નથી એટલે a બરાબર 1 કારણ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c. એટલે બેટા x² ની આગળ હોય એને a કહેવાય, x ની આગળ હોય એને b કહેવાય અને જે શું કહેવાય એકલું છે એને શું કહેવાય? c કહેવાય. ખબર પડી ગઈ? સાચે ખબર પડી ગઈ કે નથી પડી? હજી પડી? હજી વિચાર લે. પડી ગઈ ખબર? નથી પડી. હું ન પડી કે હા પાડું તોય લોચો, ના પાડું તોય લોચો કરવાનું. હાલ ઉભો થા ઝડપથી, લે ઝડપથી ઉભો થા. બોલે એના બોર વેચે. શર્મામાં તમ તાર જો ભાઈ આ છોકરો છે બરાબર, કોઈ દાંત નહીં કાઢવાના. હા બોલ ભાઈ બન. x વર્ગ ની આગળ હોય એને શું કહેવાય? x ની આગળ હોય એને જેને પૂછડામાં x નો હોય એને ટપો પડી ગયો. ઉભો રહે તો હમણાં પૂછું. 25x નો વર્ગ વત્તા 5x વત્તા 6 બરાબર 0. બોલ a બરાબર શું છે? વાહ તારા લગન પાકા. b બરાબર -5 લેવાનું બાકી 5 સાચું. c બરાબર હા આવડી ગયું કે નહીં? બસ હાથ પૂછતો था બેજા. હાલો જો ઊભો થયો અને જવાબ આપ્યો તો હવે ગણિતમાં મજા આવવા મળશે કારણ કે આવડ્યું. સમજાણું? હાલો તો ભાઈ આ abc લખી નાખ્યું. હવે ભાઈ આપણને કીધું કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૂત્ર છે ભાઈ ધ્યાન રાખજો. મમ્મા મિત્રમ ધ્યાન રાખમ. આલ્ફા વત્તા બીટા બરાબર શૂન્યના સરવાળાનું સૂત્ર છે માઇનસ. શું સૂત્ર છે? માઇનસ. હા કે ના? ઓકે. તો જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ બહેનો આપણને 2 શૂન્ય મળ્યા. એમાં જે આ પહેલો શૂન્ય મળ્યો ને એને કહેવાય આલ્ફા અને આ જે બીજો શૂન્ય મળ્યો એને કહેવાય બીટા. હવે આ બરાબરની 2 બાજુ થઈ. બરાબરની આ બાજુ આ ઊભો આ મારી જે છે
એ જમણી બાજુ થાય. આ મારી જે છે એ ડાબી. તો એવી રીતના બરાબરની આ બાજુ છે એને કહેવાય ડાબા. શું કહેવાય? અને પછી આપણે જબા બે મૂકીને જોવાનું કે બેના જવાબ હરખા આવે છે કે નહીં. તો ડાબા બરાબર આપણે શું મૂકશું? આલ્ફા વત્તા, બોલો આલ્ફા શું છે? ઓકે, વત્તા બીટા શું છે? જાગોસ ને બધાય? હા કે ના? તો જગતની માલિપા લખાતું નથી, હવે લખાશે. -5 એમને વત્તે ઓછે 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 5 ને 2 પણ કેવા? કોઈ કઈ ડાઉટ? ડાબી બાજુ જોવે. હવે આપણે ગોતવાની જમણી બાજુ. કઈ બાજુ ગોતવાની? જમણી બાજુ ટૂંકમાં કહેવાય જબા. શું કહેવાય? તો જબા બરાબર હું લખવાનું? -b ના છેદમાં, તો માઇનસ એમ ને બી કાકા કેટલા? બી 7. એ કાકા કેટલા? 7 ના છેદમાં 1 એટલે માઇનસ. બેનો જવાબ હરખો આવ્યો તો આપણે લખાય તેથી ડાબા. કોઈને કઈ ડાઉટ? આ શૂન્યનો સરવાળો જેમ કર્યો હવે એમ કરવાનું શૂન્યનો, એનું સૂત્ર છે આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં શૂન્યના સરવાળાનું સૂત્ર માઇનસ સરવાળો પૂછું, સરવાળો ધ્યાન રાખ. હાલો, શૂન્યના સરવાળાનું સૂત્ર, ગુણાકારનું સૂત્ર, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા, શૂન્યનો ગુણાકાર એટલે જાગોસ ને બધાય? આગળ વધી જઈએ તો અહીંયા લખીએ દા બરાબર આલ્ફા બીટા. ડાબા બરાબર જબા નહીં, ડાબા બરાબર લખવાનું આલ્ફા બીટા. બોલો આલ્ફા આપણી આગળ કેટલા છે ને? અહીંયા કેટલા? હવે જો આલ્ફા બીટા વચ્ચે કાઈ નિશાની નથી એટલે બીટા કેટલા? ઓછે ઓછે 5 દુ આવ્યા કે નહીં? હવે જબા જોઈએ. જમણી બાજુ હું આપ્યું ભાઈ? હા કે ના? તો અહીંયા સી ના છેદમાં સી કેટલા? સી એ કેટલા? તો 10 ભાગ્યા 1 એટલે જવાબ કેટલો આવે? 2 નો જવાબ કેટલો આવે? 10 10. તો મતલબ શું થાય? ડાબા. દાખલો થઈ ગયો. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય. બેઝિક મેથ્સ વાળાને શૂન્ય શોધવા સુધીનું પૂછાશે. પણ બેઝિક મેથ્સ વાળાનું ગાલાનું પેપર સેટ છે એની અંદર આપણને 2 માર્ક્સમાં આખો દાખલો પૂછ્યો છે, એટલે આપણે કરવો પડે. કદાચ પૂછાઈ ગયો હોય તો વાંધો ન આવે, બાકી 99% અહીંયા સુધી જ પૂછાશે. ડન છે? ઓકે, પેન્ટેજ ડાઉનલોડ ન કરી લેજો. સમજવાની તો તમને બધાને ખબર જ છે. હાલો આગળ વયા જઈએ. હવે મમ મિત્રમ આપણે આગળ વધમ. દાખલા તમારે કરાવવા. શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસમ. ચકાસી લેવમ. તું સોહાવ એટલે એવી પાછળ બેઠી એલા. હાલો, અવાજ સિવાય બીજું કાંઈ ન દેખાય. અવાજ જ હમણાં મેં કીધું આ ક્યાંથી ધરતી કંપ આવ્યો, પછી ખબર પડી આ પાછળથી. હાલો ભાઈ, શું કીધું? દ્વિઘાત બહુપદી શું આપ્યું છે ભાઈ? x નો વર્ગ વત્તા 8x વત્તા 15 બરાબર હા કે ના? બોલો હવે કેવી રીતના દાખલો કરવાનો? x વર્ગ ની આગળ કઈ એટલે 1 છેલ્લે છે 15. 15 એકા હા કે ના? હવે બે સંખ્યા એવી ગુણાકાર 15 થાય પણ સરવાળો 8 થાય. જેને આવડે ન બોલે, બીજાને નથી આવડતું એને વિચારવા દે. બરાબર? ગુણાકાર 15 થાય પણ સરવાળો કેટલો થાય? 8. તો હવે 15 કોના ઘડિયામાં આવે? 5 તેરી. બીજા કોઈના ઘડિયામાં આવે તો કે આ 15 એકા બરાબર. હવે બે સંખ્યા એવી ગુણાકાર 15 પણ સરવાળો 8 થાય તો 5 તેરી 15 બરાબર ને? હવે 5 માં 3 નાખો એટલે કેટલા થાય? 8. બે સંખ્યા મળી ગઈ. ઓકે, 16 કીધું હોત તો 15 એકા 15 ને 15 ને 1 લેશું એટલે 16 થાત. હાલો અહીંયા મૂકીએ x વર્ગ વત્તા 15 બરાબર 0. 5 અને 3 વચ્ચે મૂકી દઈએ. 5x અને 3x. નિશાની કઈ આવે? વત્તે વત્તે. બોલો આમાં શું કોમન નીકળે? x. એટલે શું આવશે ભાઈ? x વત્તા 5 વત્તા x વત્તા 5 બરાબર આ 3x છે, એમાંથી x અંદર ઘૂસી ગયો. કોણ વધ્યું? 3. એને મૂકી દઈએ 12 મૂકવાનું મારા બાપ. આ 3x માંથી xડો અંદર ગડી ગયો, તગડો 12 મૂકવાનો હો ને. હાલો બે હરકા કાઉન્ટ છે. કેટલી વાર લખવાના? 2 વાર નહીં,
રવિના એકવાર હા હાલો તો આ 5x સોરી 5 + x ને એકવાર આનું કાઉન્સ બનાવીએ બરાબર 0 બે હરખા કાઉન્સ હતા એકવાર ખુશનૂર પછી x + 3 મૂકી દીધું તને અડધો ટપ્પો જ નથી પડતો એમ આગળ આના પછી દાખલામાં તારે આખો ગણાવવાનો હાલો હવે આપણે કાઉન્સ ખોલી નાખીએ બધાને બોલવાનું મને આવડતું નથી એટલું જોરથી બોલવાનું કે બાજુવાળા ભાગી ન જાય પણ એટલું ધીરે નહીં બોલવાનું કે આ લોકોને યુટ્યુબ વાળાને કે પેન્ટેડ વાળાને સંભળાય નહીં તમારો અવાજ ન્યા જવો જોઈએ મારો નહીં બરાબર ને હાલો બધાય બોલો શું લખવાનું ઓછું બળ કર ખોટું હેઠે ઢગલો થાય હાલો હવે આ વત્તા 5 છે આ બાજુ હવે તો x = -5 और x = +3 છે આ બાજુ હવે તો -3 આ બોલી ગયું પેલો જે x મળ્યો એને કહેવાય આલ્ફા આલ્ફા = -5 और બીટા બરાબર આલ્ફા બીટા તો જ લખવાનું જો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ કીધું હોય તો બાકી અહીંયા દાખલો પૂરો થઈ ગયો હવે આપણે અહીંયા લખીએ ભાઈ x² + 8x + 15 બરાબર 0 બોલો a બરાબર કેટલા 1 x² ની આગળ કાઈ નથી ભાઈ બન એટલે a બરાબર કેટલું લઈ લેવાનું 1 8 ને બેટા x² ની આગળ કાઈ નથી કાઈ ન હોય ક્યારે એક તો હોય जिसका कोई नहीं उसका ऊपर वाला होता है समझो એટલે x² નો કોઈ નથી એટલે એક તો હોય જ એટલે a બરાબર 1 b બરાબર 8 અને c બરાબર c ઠીક હા હાલો આગળ વ્યા જઈએ હવે કરી આપણે શૂન્યનો સરવાળો સૂત્ર શું છે ભાઈ આલ્ફા + બીટા બરાબર - b ના છેદમાં હવે કરવાનું દાબા દાબા બરાબર શું લખવાનું ભાઈ આલ્ફા + આલ્ફાનો જવાબ કેટલો મળ્યો -5 + બીટા -3 -5 એમને વત્તે ઓછે -3 એમને ઓછે ઓછે વત્તા 5 ને 3 8 પણ કેવા થઈ ગયું દાબા હવે કરવાનું જબા શું કરવાનું જબા એટલે જમણી બાજુ શું આવે - b ના છેદમાં a માઈનસ એમને b કેટલા છે a કેટલા એટલે જવાબ કેટલો આવ્યો 2 નો -8 -8 આવ્યો તો આપણે લખવાનું તેથી દાબા બરાબર હવે એ રીતના શૂન્યનો ગુણાકારનું સૂત્ર આલ્ફા બીટા બરાબર હું મુસ્તકીમ હા ઉમેશ આલ્ફા બીટા નું સૂત્ર હું બોલ તો કરે ને હા સર પણ હું હા સર હાલો તો આપણે લખવાનું દાબા દાબા બરાબર શું લખવાનું ભાઈ આલ્ફા 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 કેટલા છે -5 ગુણ્યા ઓછે ઓછે 5 તેરી 15 એટલે સોરી 15 નહીં કા હાલો હવે જબા જબામાં શું લખવાનું ભાઈ c ના છેદમાં c શું છે એ શું છે જવાબ શું આવ્યો તો શું લખવાનું તેથી દાબા બરાબર આવડે કે ન આવડે બસ આવા દાખલા બોર્ડમાં પૂછાય બોલો કઈ વાંધો કોઈને તો તમને નથી વાંધો તો મને શું વાંધો હોય હે હાલો હવે આગળ જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો અરે મારા બાપ આમાં આપણને શૂન્યનો સરવાળો એટલે કે -3 એટલે કે આલ્ફા + બીટા આપ્યું હું આપ્યું ભાઈબંધ આ બાજુ નહીં જોવાનું આ બાજુ જ્યાં જોવું ત્યાં છૂટી બાકી આ બાજુ જોવાનું હું બહુ રૂડો રૂપાડો છું મને જ જોવાનો હાલો અને ગુણાકાર ગુણાકાર કેટલા છે 2 એનું સૂત્ર શું છે આલ્ફા બીટા ઓકે તો પેલા શૂન્યનો સરવાળો આપ્યો એ -3 લખ્યું રવિના શૂન્યનો ગુણાકાર 2 આવ્યો એ આલ્ફા બીટા બરાબર 2 લખી નાખ્યું હા કે ના આપણે શું મેળવવાનું છે ભાઈ બહુપદી તો બહુપદીનું સૂત્ર હતું બીજા કોઈને કાઈ સમજાણું હોય તો મને કાઈ વાંધો નથી હાલો કે બરાબર સૂત્ર શું હતું x² માઈનસ x વત્તા બરાબર x² માઈનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા બરાબર 0 તો જગતની માલિપા કે કાકાને એમનેમ રાખવાના
અને એમ કહેવાય કે કેના કોઈ દી ચાળા ન કરાય ને x વર્ગ એમને મૂકવાના અને માઇનસ એમ નામ અને એમ કહેવાય કે શૂન્યનો સરવાળો આપ્યો -3 તમારે બાપલિયા એમને મૂક દેવાનો અને શૂન્યનો ગુણાકાર આપ્યો 2 તો ઈ એમને મૂકી દેવાનો કાઉન્સ કરી દેવાનો પૂરો કોઈને કઈ વાંધો હવે તમને ન હોય તો મને શું હોય કે એમ નામ x વર્ગ એમ નામ ઓછે આ તગડો એમ નામ ને xડો એમ નામ ને બગડો એમ નામ ને એક = એમ નામ ને જીવડો એમ નામ દાખલો થઈ ગયો પૂર્ણ કાઈ કરવા નથી ભાઈ ખાલી આલ્ફા વત્તા બીટા બરાબર -3 મૂકો આલ્ફા બીટા બરાબર 2 મૂકો ઓછે વત્તા 3x એમ નામ 2 એમ નામ દાખલો પૂરો થઈ ગયો 2 માર્ક્સ આના મળે મુકાય ન મુકાય ને જો આવું કરો ને તો પાસ થઈ જવાય એટલે જે મારી જેવા હીરો છે અને જે મારી જેવા બેનો છે નહીં જે મારા બેનો છે બરાબર ને મારી જેવા મીન્સ સમજાય કે નહીં મારું થોડુંક એક બે આટા ઓછા છે હવે આપણા 50 આવે બરાબર ને એટલે અમુક મારી કરતા હોશિયાર છે હું તો ઢગલાને ઢસું બરાબર ને એટલે આવા દાખલા મૂકવાના નહીં હાલો ડન થઈ ગયું બોલો બેન શું કરવાનું મારી ડાઈ બેન હવે ભાઈબંધ બાબા બે સંખ્યા એવી ગોતવાની છે કે જેનો ગુણાકાર 12 થાય પણ એની બાદબાકીનો જવાબ 1 આવે x ની આગળ કઈ નથી એટલે કેટલા હોય 1 હોય ને એટલે બે સંખ્યા એવી ગુણાકાર 12 બાદબાકી 1 તો ભાઈ 4 તેરી 12 અને 4 માંથી 3 જાય એટલે વધે કેટલા 1 મળી ગઈ બે સંખ્યા દાખલો ગણને કે વાર્તા પૂરી થાય બોલો શું મૂકું 3x નો વર્ગ માઇનસ બરાબર આ બે સંખ્યા પહેલા મૂકવાની 4 અને 3 કોઈને કઈ ડાઉટ હે આપ મૂકું મારી માં એક વસ્તુ સાંભળી તો લ્યો હું જે કહેવા માંગુ છું હંમેશા યાદ રાખો આ બે સંખ્યા મૂકતા હોય ત્યારે મોટી સંખ્યા પહેલા મૂકવાની નકર દાખલાનો જવાબ ખોટો આવે 4 અને 3 કેટલાકને અહીંયાથી ખબર પડી ગઈ કે 3 ચોકુ 12 અને 4 માંથી 3 જાય એટલે એક જવાબ આવે તો પેલા તગડો ભૂલમાં નહીં મૂકી દે નકર દાખલો ખોટો પડે એટલે હું ઊભો રહ્યો તો x મૂકું હો ને હાલો 4 અને 3 તો અહીંયા હું મૂકી દઉં 4x અને 3x ઓછે વત્તા આ બે માંથી કોમન શું નીકળે x તો વધ્યું શું ભાઈ 3x -4 પ્લસ આ એમને મૂકી દઈએ 3x -4 બરાબર હા કે ના અહીંયા 3x હતું x એ અંદર ગડી ગયો તગડો એ અંદર ગડી ગયો તો હવે વિચારવાનું 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે 3 એકા તો 12 1 મૂકી દો બે સરખા કાઉન્સ છે એક વખત રવિના બેન એટલે 3x -4 આનું એક કાઉન્સ બનાવવાનું x + 1 બરાબર 0 હવે કાઉન્સ ખોલ નાખીએ હું કરતો હતો ઠીક જોજો ભાઈ હાલો 3x -4 બરાબર और 1 બરાબર થોડુંક સ્પીડમાં -4 છે બાજુ હવે તો x બરાબર 4 થઈ ગયું કે નહીં ભાઈ ઊભા તો રહ્યો ભાઈ આ -4 હતા બાજુ આવ્યા એટલે પ્લસ હવે ભાઈ બન એક સ્ટેપ વધારવું ન હોય તો શું કરવાનું આ 3 ગુણાકાર છે આ બાજુ આવે તો શું થઈ ગયું ભાગાકાર એટલે અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનું 4 ના છેદમાં 3 સમજાણું કે ન સમજાણું સમજાઈ ગયું ન સમજાણું ને હા કે ના તો પાડ સમજાણું કે ન સમજાણું હું ન સમજાણું કે જો સમજાઈ ગયું હોય તો કે હું સમજાણું કહેવાનું તારે જ છે સમજી ગયો ને હું એ જ સમજાવવા માંગુ એટલે હું ભાઈ બન કે જો ભાઈ બે સ્ટેપ થાય આમ 3x બરાબર પહેલા સ્ટેપમાં -4 હતો આમ ગયું એટલે પ્લસ થઈ ગયું દાચું એ થોડાક ઘડી પછી આ 3 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે x બરાબર 4 ના છેદમાં 3 આ બે સ્ટેપ થઈ ગયા ને હવે આ એક જ સ્ટેપમાં આપણે જવાબ લખવો હોય તો શું કરવાનું આ x એમને રાખવાનું -4 છે આ બાજુ આવે તો +4 થઈ ગયા અને 3 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે x નો જવાબ કેટલો કહેવાય 4 ના છેદમાં 3 और અહીંયા શું આવશે x બરાબર ને રવિના બેન કેમ +1 હતા બાજુ આવ્યા એટલે -1 દાખલો થઈ ગયો પૂરો એના પછીનો દાખલો જેના શૂન્યનો ચલવાલો અને દુનાતાલ અનુતલમે 4 ના છેદમાં 3 અને -8 ના છેદમાં 3 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો તો 5 મિનિટની વાર છે ફટાફટ કરી દો ને કે વિઠ્ઠલભાઈને બોલાવત કાલ યાદ દેવરાવજો વિઠ્ઠલભાઈ સમ કરવા આવશે એ કાલ વાત વિઠ્ઠલભાઈ યાદ દેવરાવવાનું શૂન્યનો સરવાળો
કેટલો છે ભાઈ? એટલે આલ્ફા વત્તા બીટા બરાબર 4/3 થાય. શૂન્યનો ગુણાકાર બીજો આપ્યો એ ગુણાકાર છે. શું છે ભાઈ? -8/8 ગુણાકાર એટલે આલ્ફા બીટા. દ્વિઘાત બહુપદીનું સૂત્ર તો આવડે કે કૌંસમાં x² માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા બરાબર k વર્ગ સોરી k એમનેમ x વર્ગ એમનેમ માઇનસ એમનેમ. શૂન્યનો સરવાળો 4/3x. શૂન્યનો ગુણાકાર -8/3 બરાબર 0. હા કે ના? હવે છેદમાંથી 3 કાઢવાનું. તો પેલા પદ 3 પદ છે ટોટલ. પેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. તો બીજા અને ત્રીજા પદના છેદમાં 3 છે. પેલા પદના છેદમાં નથી. મને 3 ત્યાંથી કાઢવા છે એટલે પેલા પદ હારે હું ગુણાકાર કરીશ અને છેદમાંથી કાઢવા છે એટલે 0 હારે ગુણાકાર કરીશ. એટલે હું x વર્ગ હારે ગુણાકાર કરીશ 3 નો અને કોની હારે કરીશ એટલે 3 છેદમાંથી શું થઈ જશે? નીકળી જશે. તો અહીંયા ધ્યાન રાખજો k બરાબર 3 નો ગુણાકાર x વર્ગ સાથે એટલે 3x વર્ગ માઇનસ 4x એમનેમ વત્તે છે -8 અને 3 ગુણ્યા 0 એટલે કેટલા થઈ ગયા? 0. દાખલો થઈ ગયો પૂરો. કોઈ કઈ ડાઉટ? 3 નો ગુણાકાર x વર્ગ સાથે એટલે 3x વર્ગ માઇનસ 4x એમનેમ વત્તે ઓછા 8 હારે નહીં કરવાનું કારણ કે છેદમાં 3 હતા જ. અને છેદમાંથી 3 કાઢવા છે એટલે 0 હારે ગુણાકાર કરીશ એટલે 3 ગુણ્યા 0 એટલે શું થાય? 0. દાખલો પૂરો થઈ ગયો. એના પછી જો ભાઈ બબે 3 સ્ટેપના દાખલા છે ને 2 માર્ક રોકડા મળે, મુકાય જ નહીં. એના પછી અલગ હોય કરીએ. સાવ ઈઝી. શું કીધું ભાઈ? 4u² વત્તા 8u ચોપડીનો દાખલો બરાબર 0. કોમન કાઢવાના. 4 ના ઘડિયામાં 4 આવે ને 4 ના ઘડિયામાં એટલે 4 કોમન નીકળીએ. u² અને u છે એટલે u કોમન નીકળે. કાઉન્સ 4 બહાર નીકળી ગયો. u² 2 u હતા, 1 બહાર નીકળ્યો એટલે હજી 1 વધ્યો એટલે કાઉન્સની અંદર u વત્તા 4 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 4 દુ u તો બહાર નીકળી ગયો. અહીંયા બરાબર કઈ શું મૂકી દઈએ? 0. હવે બેન 0 આપી દેવાનું. 4u બરાબર 0 ઓર u વત્તા 2 બરાબર 4u ને 0 આપ્યું અને u વત્તા 2 કર્યું બરાબર 0 આપ્યું. 4 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર u બરાબર 0 ભાંગ્યા 4 ઓર u બરાબર +2 છે આ બાજુ હોય તો -2. 0 ભાંગ્યા 4 એટલે 0 જ કહેવાય એટલે u બરાબર 0 ઓર u બરાબર -2. સમ થઈ ગયો પૂરો. ડન છે. એક છેલ્લી મેથડ આ શૂન્યનો ગુણાકાર અને સરવાળો દાખલો છે. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા. હવે આ કાલે કરશું. કેમ? અહીંયાથી કાલ કરશું થોડાક દાખલા, પછી આજે પાછું બહુ વધી જાય. હાલો આમાં કઈ ને કઈ ડાઉટ? થોડુંક કાલ હાટું રાખીએ ને કા? હાલો એમ કરો. ડન છે. કરી નાખો હાલો ફટાફટ. તો ડિયર સ્ટુડન્ટ્સ તમે આપણે ક્યાંથી લખવાનું બાકી હતું? અહીંયાથી 5 એટલા બધા કરાઈ નાખ્યા દાખલા એમ. હાલો ભાઈ સ્ક્રીનશોટ પાડી લો. તમને પીડીએફ ભૂલાઈ જાય કદાચ, આ લોકો નહીં ભૂલાય કારણ કે આ તો માથે ને માથે ઊભા હોય. હું સ્ક્રીનશોટ પાડવા માટે 3 ગણું. 1 2 3. 9:15 વાગે લેક્ચરમાં પાછા આવી જજો. MCQ સોલ્વ કરવાના છીએ. 1 2 and 3. 1 2 3 3 2 1 બસ. શું કીધું ભાઈ? કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 0 અને √5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર. તો આપણને શું કીધું ભાઈ? The product of sum of 0 and product of 0 is 0 and √5 હોય એવી આપણે પોલિનોમિયલ્સ જે છે આપણે ફાઇન્ડ કરવાની છે ઇક્વેશન્સ. તો હવે અહીંયા શૂન્યનો સરવાળો એટલે સમ ઓફ 0 આપણને શું આપ્યું? આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. શૂન્યનો ગુણાકાર એટલે કે પ્રોડક્ટ ઓફ 0 આપણને કેટલો આપ્યો છે? આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ √5. હવે આપણે ગોતવાનું છે બહુપદી. બહુપદીનું ગઈકાલે આપણે સૂત્ર શીખ્યા હતા લાઈવ લેક્ચરમાં. યાદ છે? શું હતું ફોર્મ્યુલા? કે બ્રેકેટમાં હાલો કે બ્રેકેટમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ. એનીવન હેવ એની ડાઉટ? Okay, let's go ahead. આનું ગુજરાતી કોઈ નહીં પૂછતા. હાલો x વર્ગ એમ ને મને એક સરસ મજાનો જોક્સ યાદ આવ્યો.
એક છોકરાએ કીધું કે એના બાપાએ પૂછ્યું કે બોલ બેટા ક્યાં ફરવા જવું છે? છોકરો કે દાર્જિલિંગ. બાપા કે લઈ જાઓ, સ્પેલિંગ બોલ. બરાબર ને? છોકરા કે પપ્પા દાર્જિલિંગ નથી જવું, હવે ગોવા જવું, ગોવા. કારણ કે એનો સ્પેલિંગ આવડે, દાર્જિલિંગ નો આવડે નહીં. એના જેવું છે, સમજાણું કે નહીં? બોલતા આવડે, લખતા આવડે નહીં. એક્સ સ્ક્વેર એમને માઇનસ એમને. સમ ઓફ 0 શૂન્યનો સરવાળો કેટલો છે? વાહ મારા હીરો. તો અહીંયા મૂકું છું 0x પ્લસ પ્રોડક્ટ ઓફ 0 શૂન્યનો ગુણાકાર કેટલો છે? √5 બરાબર 0. કે એમને એક્સ સ્ક્વેર એમને આ 0x છે એટલે ઈ ટર્મ મૂકવાનું આવે નહીં. તો શું આવ્યું ભાઈ અહીંયા? પ્લસ √5 ઇઝ ઇક્વલ ટુ 0. સમ થઈ ગયો પૂરો. આ એટલો સમ 2 માર્ક્સનો બેઝિક મેથ્સ વાળાને પૂછાય. કોઈને કાંઈ એમાં ડાઉટ છે? પાકું? એના પછીનો સમ પછી પાછા હું તમને 2-4 સમ હાથે કરવા આપીશ અને જોઈએ કે કોનો આન્સર કોને શું આવે છે. હવે અહીંયા આપણને સમ આપ્યો છે. શું આપ્યો છે? 4a² પ્લસ 4s પ્લસ 1. આના આપણે ઝીરોઝ ફાઇન્ડ કરવાના છે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે, એટલે એસ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અને ગુજરાતી મીડિયમ માટે શૂન્ય શોધવાનું છે. એટલે કે આપણે જેમ કરતા હતા એમ જ તે. બોલો શું કરશું? 4a² પ્લસ 4s પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ, બોલો સમ સોલ્વ કરવાનું પહેલું સ્ટેપ. બોલો પહેલું પદ શું છે? છેલ્લું 4 એકા 2 સંખ્યા આવી, 2 નંબર એવા ગોતવાના છે કે જેનો મલ્ટીપ્લિકેશન ગુણાકાર 4 થાય અને સરવાળો 4 થાય. 2 2 4, 2 2 4. બરાબર? હા કે ના? અને 2 માં તમે 2 એડ કરો એટલે કેટલા થાય? 4. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, તો હવે આપણે સમ કરીએ આગળ. શું કરવાનું ભાઈ? 4s² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ, વચ્ચે આપણે શું મૂકશું ભાઈ? 2s અને 2s. નિશાની કઈ? પ્લસ પ્લસ પ્લસ. હા, x મુકાઈ ગયું ભૂલમાં, ચોલી. હાલો, પ્લસ પ્લસ પ્લસ. હવે આ બંનેમાં શું કોમન નીકળશે? 2 નીકળશે અને s પણ નીકળશે. 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 2 4 એટલે 2 2 4. s કેટલા હતા? 2 હતા. 1 બહાર નીકળ્યો એટલે 1 વચ્ચે અંદર. પ્લસ 2s અહીંયા જે છે 2 બહાર નીકળી ગયું, s બહાર નીકળી ગયું એટલે અહીંયા શું આવશે? 1. પેલું કાઉન્સ મળ્યું એમને 2s પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા 2s છે એટલે બહાર કેટલા આવશે? 1 આવશે. બે સરખા બ્રેકેટ છે ને એકવાર મૂકીએ શું મૂકીશું? 2s પ્લસ 1, 2s પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2s પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર હવે હું કરું પ્લસ 1 છે આ બાજુ આવે તો s ઇઝ ઇક્વલ ટુ -1. આ બે ગુણાકાર છે, આ બાજુ આવે તો મલ્ટીપ્લિકેશન છે, આ સાઈડ આવે તો ડિવિઝન. એટલે s નો આન્સર કેટલો આવ્યો? -1/2. ઓર એ જોજે અહીંયા ધ્યાન રાખજે બેન. હાલો, ઓર અહીંયા એમ જ કરશું, બરાબર ને? હા કે ના? અહીંયા શું છે? 2s પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 છે. હાલો, પ્લસ 1 છે આમ આવે તો હા, તો s ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સમ થઈ ગયો. કોઈને કઈ ડાઉટ? બરાબર ને? હાય, હાલો ડન છે. છેલ્લો સમ, પછી તમને સમ કરવા આપું, તમારે આન્સર આપવાનો, નો આન્સર આવે તમારે તમને કરાવો. આ એક લાસ્ટ સમ હતો. કાલે ઇંગ્લિશ મીડિયમ વાળા ઘણા બધા ભાઈઓ બહેનોને પ્રોબ્લેમ્સ હતો અને તમારા લોકોમાંથી કેટલાકને ટપ્પો ન પડતો હોય તો હું કરાવી દઉં છું. જો -3 એ બહુપદી p of x is equal to x³ plus 12x² plus x plus 60 નું એક શૂન્ય હોય તો એની કિંમત શોધો. અહીંયા આવે એ. એકવાર ચેક કરો 6 પેપર, ખાલી x નથી, એ x છે. પાકું ને? તારા હમ ને? હાલો ગઈ કે નહીં જા? હાલો, તો હવે આપણે એની કિંમત કેમ ગોતવાની? તો આપણને x નો એક જવાબ આપ્યો. કેટલો જવાબ આપ્યો છે? એક આન્સર આપ્યો છે. આના પહેલા જુઓ, s ના 2 આન્સર મળ્યા હતા. તો એવી રીતના અહીંયા x છે તો x ના 2 આન્સર હોવાના, એક આપ્યો છે -3. આપણે x ની જગ્યાએ મૂકીશું એટલે એની કિંમત આપણને મળી જશે. તો આ સમ કેમ કરવાનો? તો અહીંયા લખવાનું પહેલા એમનેમ x³ plus 12x² plus ax plus 60 is equal to 0. કોઈને કઈ ડાઉટ? બરાબર કરીને 0 મૂકી દીધું. હવે જ્યાં જ્યાં x છે રવિના ત્યાં શું મૂકવાનું? -3 મૂકવાનું. બરાબર, એટલે અહીંયા મૂકીએ -3 નો ક્યુબ 12 એમનેમ
-3 નો સ્ક્વેર, અહીંયા એ એમનેમ, અહીંયા -3 પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ 0. કોઈને કઈ ડાઉટ? ઓકે. -3 નો ક્યુબ શું થાય? 3 તેરી 9 તેરી, હા, 3 3 જા 9 અને 9 3 જા 27. એટલે -3 નો ક્યુબ થાય -27. બરાબર ને? યાદ રાખજો, 3 તેરી 9 નથી કરવાના ભાઈ, 3 નો 3 વખત ગુણાકાર કરવાનો. 3 તેરી 9 ને 9 તેરી 27 પ્લસ 12 એમનેમ, -3 નો સ્ક્વેર 9. લે સાહેબ કેમ? તો જુઓ ભાઈ, કોઈ પણ નંબર હોય એ માઇનસમાં હોય અને એનો પાવર, એની ઘાત અગર એકી સંખ્યા છે એટલે કે ઓડ નંબર છે તો આન્સર માઇનસમાં આવશે. પણ એની પાવર, એની ઘાત અગર ઇવન નંબરમાં છે એટલે કે બેકી સંખ્યામાં છે, 2 છે, 4 છે, 6 છે, તો એનો આન્સર આવશે કેમાં આવશે? પ્લસમાં આવશે. એટલે -3 નો સ્ક્વેર થાય તો એ કેટલો થઈ જાય? 9 થઈ જાય. હાલો આગળ વ્યા જઈએ. હવે અહીંયા જુઓ પ્લસ માઇનસ, એ હમણાં એમનેમ રહેવા દઈએ. ચલો અહીંયા એ એમનેમ, -3 એમનેમ, પ્લસ 60 એમનેમ ઇઝ ઇક્વલ ટુ 0 એમનેમ. આ -27 એમનેમ. 12 નવા 108 થાય. બરાબર ને? 12 9 are 108. પછી આગળ વ્યા જઈએ. પ્લસ માઇનસ માઇનસ એ ગુણ્યા 3 એટલે કેટલા થાય? 3a પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ, ઓકે, 108 માં 27 શું કરવાના? કરી નાખીએ. 108 - 27, 8 માંથી 7 જાય 1, 10 માંથી 2 જાય એટલે 8. એટલે જવાબ કેટલો આવ્યો? 81. એમાંથી કેટલા પ્લસ કરવાના આવે? 60. ઓકે, મને કહેતા રહેજો. તો અહીંયા એક એમનો 8 ને 6 14 એટલે કેટલા થઈ ગયા? 100 ને 141 - 3a, 41, સોરી 44 લખાઈ ગયું ભૂલમાં. 141 - 3a ઇઝ ઇક્વલ ટુ 0. -3 છે આ બાજુ આવે તો કેટલા થાય? 141 ઇઝ ઇક્વલ ટુ 3a. 3 ગુણાકાર છે આ બાજુ આવે તો 141 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ a. તો આપણે અહીંયા કરીએ ભાઈ, 141 ભાગ્યા 3, 3 ચોકું 12, અહીંયા 2 ઉપરથી 1 ઉતાર્યો, 3 સત્તા 21. ગુજરાત ઇંગ્લિશ મીડિયમ માટે 3 4 જા 12, 14 માંથી 12 જાય એટલે 2 બચે, ઉપરથી 1 ઉતાર્યો અને 3 7 જા 27. એટલું તો આવડે સાહેબ. હવે 3 7 જા 27, વાહ, આવડે ને? 21 થાય. હાલો, તો અહીંયા આન્સર કેટલો આવે ભાઈ? 47. તો આપણને એનો આન્સર કેટલો મળ્યો? 47. કોઈને કઈ ડાઉટ? આ સમ મોસ્ટ આઈએમપી છે. આવો સમ બોર્ડમાં ભટકાય. અને મજાની વાત કહી દઉં, આ સમ તમને 1 માર્ક્સમાં ભટકાય, MCQમાં આવી જાય, આવો પૂછાઈ જાય. અહીંયા આપણે પહેલા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીએ. 1 ગુણ્યા 8 એટલે 8 એકા 2 સંખ્યા આવી, એનો ગુણાકાર 8 થાય પણ -2 થાય. 4 દુ 8 અને 4 માંથી 2 જાય એટલે કેટલા વધે? 2. એટલે સમ કેવી રીતના થાય? x² - 4x પ્લસ 2x - 8 બરાબર 0. x અહીંયા x - 4 પ્લસ અહીંયા x - 4 બરાબર 0. અહીંયા આપણે બહાર મૂકીએ 2. સરખું છે, 2 બ્રેકેટ અને એકવાર એટલે કે x - 4 અને આનું કરીએ x + 2 બરાબર 0. આપણે ખોલીએ x - 4 બરાબર 0 ઓર x + 2 ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ છે આ બાજુ હોય તો પ્લસ થાય એટલે x ઇઝ ઇક્વલ ટુ 4, x ઇઝ ઇક્વલ ટુ 4 ઓર x ઇઝ ઇક્વલ ટુ -2. આવી ગયો આન્સર. Painted, Painless Learning.